સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજયને વધાવવા ડીસા શહેર ભાજપ દ્વારા બગીચા સર્કલ પાસે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આ વિજય ઉત્સવમાં ભારતીય જનતા પાર્ટીના ડીસા શહેર અને ડીસા તાલુકાના કાર્યકરો હાજર રહ્યા હતા। ડીસા શહેર ભાજપના મહામંત્રી કનુ જોશી, અશોક પટેલ, ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુમેરસિંહ વાઘેલા, ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતા ઠક્કર, ડીસા નગરપાલિકા કારોબારી ચેરમેન, શહેર ભાજપના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તથા ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા। નગરપાલિકા અને મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 86 નગરપાલિકામાંથી 80 નગરપાલિકામાં જલમત વિજય મેળવ્યો છે। એક મહાનગરપાલિકામાં પણ જલમત વિજય મેળવ્યો છે અને ખૂબ સારી રીતે આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ લીડથી જીત મેળવી છે। એ જીતના અમે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને આનંદ ઉત્સવ મનાવ્યો છે। ભાજપ એટલે ભરોસો અને ભરોસો એટલે ભાજપ નરેન્દ્રભાઈ મેં વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સરકાર ખૂબ સારી કામગીરી કરે છે। અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રીની નેતાગીરીમાં ખૂબ સારી કામગીરી કરે છે અને પ્રજા એ ભાજપને પ્રેમ કરે છે એટલે જ આટલી મોટી લીડથી ભાજપને જીતાડી છે। લગભગ 1900 જેટલી સીટ હતી, એમાંથી 1600 જેટલી સીટ ભારતીય જનતા પાર્ટીએ આજે જીતી છે।